એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે। અમદાવાદમાં એર ઇન્ડિયાનું એક પેસેન્જર પ્લેન ક્રેશ થઈ ગયું છે। લંડન અમદાવાદનું આ પ્લેન હતું અને 133 મુસાફરો હતા। આ ઘટનાના જબરજસ્ત પડઘા આખા ગુજરાતની અંદર પડ્યા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। હમણાં થોડા સમય પહેલાં જ એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે કે અમદાવાદમાં આવેલા અદાણીના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટની નજીક મેઘાણીનગરમાં આઈજીપી કમ્પાઉન્ડ છે, ત્યાં એર ઇન્ડિયાનું એક પ્લેન છે એ બિલ્ડિંગની સાથે ભટકાઈ ગયું છે અને એને કારણે આખું પ્લેન ક્રેશ થઈ ગયું છે અને વિમાનના આગમાં લપેટામાં આવી ગયું અને ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે। અને અત્યારે આ ઘટનાને કારણે પોલીસ, એમ્બ્યુલન્સ બધા દોડતા થઈ ગયા છે અને સિવિલ હોસ્પિટલમાં પણ દોડાદોડી થઈ ગઈ છે। અત્યારે કેટલા પેસેન્જરને શું નુકસાન થયું, કેટલી જાનહાની થઈ, શું એની વિગતો અત્યારે સામે આવી નથી, પરંતુ આ એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન હતું અને એની અંદર લગભગ 133 જેટલા પેસેન્જરો સવાર હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે, જે મીડિયાની અંદર ન્યૂઝ ચાલી રહ્યા છે કે વિમાનના જે એન્જિન હતું એની અંદર કંઈક ખરાબી આવી ગઈ, એને કારણે આ પ્લેન ભટકાઈ ગયું અને એરપોર્ટની આ જે સરદાર વલ્લભભાઈ એરપોર્ટ છે એની એકદમ નજીક મેઘાણી નગર આવેલું છે, ત્યાં આર્મી કેમ્પ પણ આવેલો છે। એટલે આ ઘટનામાં આપણે એક એવી પ્રાર્થના ભગવાનને કરીએ કે કોઈ જે પેસેન્જર છે એને જાનહાનિ નહીં થાય અને બધા સહી સલામત રહે। આના જે અપડેટ આવતા રહેશે એ અમે તમારી સાથે શેર કરતા રહીશું। થેન્ક યુ વેરી મચ।